આ તરફ સમાચાર અરવલ્લીથી, જ્યાં આંગણવાડીમાં આહારના ગોલમાલને લઈ હવે તપાસ થઈ રહી છે। હેરાફેરી બાબતે હવે તપાસ કરવામાં આવી। મોડાસા રૂરલ પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે। મોડાસા રૂરલ પોલીસે અરજી હેઠળ કાર્યવાહી હાથ ધરી। મહીસાગરના વીરપુરના સરકારી ગોડાઉનથી હેરાફેરી થઈ રહી હતી। પુરાવા વગર હેરાફેરી કરતી પિકઅપ વાન ઝડપાઈ હતી। અરવલ્લીના આઈસીડીએસ વિભાગે આ બાબતે પોલીસમાં અરજી કરી હતી અને ત્યારબાદ મોડાસા ગ્રામ્ય તરફથી કાર્યવાહી થઈ। અરવલ્લીમાં આંગણવાડીના આહારની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જે બાબતે પોલીસ તપાસ થઈ। ગુજરાત સરકારના ફોર્ટિફાઈડ બ્લેન્ડેડ કમ્પોઝિટ ફૂડ, જેમાં બાલ શક્તિ છે એની 10 કિલોની 200 બોરીઓ, માતૃશક્તિ છે એમની 10 કિલોની 100 બોરીઓ તથા સત્વ આટા એમની 10 કિલોની 5 બોરીઓ મળી આવેલી। જે અનુસંધાને જે ગાડીના ચાલક હતા, ડ્રાઈવર શાહરૂખ કારુસા દિવાન, રહેવાસી લાલપુર હિંમતનગર ગામોની પૂછપરછ કરતા તેઓ એવું જણાવેલ કે આ જે આટાની બોરીઓ છે, બાલ શક્તિ છે, માતૃશક્તિ છે, સત્વ આટા છે, એ તેઓ મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલ, વીરપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ માલભોગ ગોડાઉનમાંથી લઈ આવેલ છે અને તેમને ઝાકીરભાઈ મેમણ નામની વ્યક્તિને આ માલ આપવાનો હતો।